શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખવો, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારે નહીં કરું, કારણ કે તે એવું ઘણું આપ્યું છે જેને હું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું ધાર્યું જ કરે, પણ થાય એ છે જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જો જે હું ધારું છું, પછી જો થશે જ જે તે ધાર્યું હોય. સુખ હોય ત્યારે તો બધા જ મળે છે, પણ દુઃખ હોય ત્યારે તો ભગવાન જ મળે છે. જીવનની સુંદરતા એ વાત પર આધારિત નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પણ એ વાત પર આધારિત રાખે છે તમારા લીધે કેટલા લોકો ખુશ છે. કોઈની પણ વાતમાં હું પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું મંજૂર છે. ભાગ્ય સાથે હું કદી લડતો નથી. કોને છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી. આમ તો હૈયામાં છે મારા માટે, એટલે ઠોકરો ખાવો છો પણ પડતો નથી. પૈસા, કયા પૈસા ઉપર હું ઘમંડ કરું, જે અંતિમ સમય મારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર, કયા શરીર ઉપર હું અહંકાર કરું, જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ ના ઉપાડી શકે? કયા શ્વાસ પર વિશ્વાસ કરું, જે અંતિમ સમયમાં મારો સાથ સૌને પહેલાં છોડી દેશે? કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું, જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચીને તૂટી જવાના છે? હા, જો યાદ આવ્યું, એક કામ કરું, સારા કામોની પોટલી બાંધવા માંડું, જે અહીંયા પણ કામ આવશે. અને બીજે પણ ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે, શબ્દથી માફ કરતા જાજો, સમય નથી લાગતો, પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના સારથી જીવનની આ મહાભારત લડવી પડે છે. જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર નહોતી કરવી જોઈતી. ભગવાનની ન્યાયની ઘંટી થોડી ધીમી ચાલે છે, પણ યાદ રાખજો, એ દડે બહુ સારો એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે, એ તો એ આપશે જે તમારા માટે સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, અને વિજ્ઞાન કહે છે કે આવતીકાલે સુખ છે. પણ ધર્મ કહે છે કે જો મન સાચું અને દિલ સારું હશે તો રોજ સુખી થશો. અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે, જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે. પ્રભુ સુપર વાલું છે મને, અને દુઃખ પણ વાલું છે. સુખ અને દુઃખ બંને તારા જ છે. સુખમાં આભાર માનો તારો, અને દુઃખમાં ફરિયાદ કરું ગમે છે. પરિસ્થિતિમાં રાખે તું મને, બંનેમાં તને હું યાદ કરું. પ્રહલાદ જો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાત હોય, ને સાચા ભક્તોની પોકાર હોય, તો કૃષ્ણએ તો આવવું જ પડે છે. માન્યું છે કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે, પણ હર એક તકલીફમાં મનુષ્ય કંઈક ને કંઈક શીખે છે. જે થવાનું છે એ થવાનું છે, જે નથી થવાનું એ તો નથી જ થવાનું. એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય એને ચિંતા ન સતાવી. અને સંપૂર્ણ ગીતામાં સાર રૂપે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન માણસ જે ચાહે છે બની શકે છે, જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ ઉપર ચિંતન કરે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.